રાજકોટના આંગણે લાભુભાઈ ત્રિવેદી ઇજનેર કોલેજ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ટેક ફેસ્ટ 2019નું ભવ્ય સમાપન થયું હતું। આ ટેક ફેસ્ટના અનેકવિધ પ્રોજેક્ટ, કલ્ચર, રિધેમિનિયા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। દાવડા શિવાની પ્રવીણભાઈ, અમે લાભુભાઈ ત્રિવેદી કોલેજમાં અભ્યાસ કરીએ છીએ અને આ અમારું લાસ્ટ યર છે BE સિવિલમાં। ખાસ કરીને આજે એન્યુઅલ ફંક્શન છે, સાથોસાથ ટેક ફેસ્ટનું પણ આયોજન છે, શેમાં ભાગ લીધો? અમે છે ને ટેક ફેસ્ટમાં નોન ટેકનિકલ ઇવેન્ટમાં હું કોર્ડિનેટર છું પોતે, અને આ બધા પણ અમારી જોડે જ છે। અને એન્યુઅલમાં અમે 2 ડાન્સ પ્રિપેર કર્યા છે અને જોડે જોડે ફેશન શો અને ઘણી બધી ઇવેન્ટ્સ અને કલ્ચરલનો પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં અમે ખૂબ આનંદ કરીએ છીએ। હા, અમારી કોલેજમાં દર વર્ષે આ અમારો 3જો વર્ષ છે આ કોલેજમાં, તો ત્રીજી વાર અમે લોકો પાર્ટિસિપેટ કરીએ છીએ અને હર વખતે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે। કેવું લાગે છે કોલેજનો કેવો સપોર્ટ? મને તો જ્યાં સુધી 3 વર્ષ આ કોલેજમાં હું રહી છું ત્યાં સુધી એવું ગમે તે કોલેજમાં ગમે એટલી સારી યુનિવર્સિટી હશે ને તો અમારી કોલેજ જેવું આયોજન અને જેટલું કોર્ડિનેશન અમારી કોલેજમાં છે ને એવું મેં ક્યારેય ક્યાંય નથી જોયું। હા, અમારું લાસ્ટ ના, હજી તો કંઈ નથી। અને સપોઝ જો અહીંયા અમારું માસ્ટર થતું હોત ને તો અમે આ લોકો અહીંયા જ માસ્ટર કરત, એ તો શ્યોરિટી છે અમારી। મારું નામ પાર્થ ગણાત્રા છે। હું લાભુભાઈ ત્રિવેદીમાં ભણું છું ને હું BE સિવિલ 6 સેમમાં છું અત્યારે હાલમાં। મેં ટેક ફેસ્ટ, એન્યુઅલ ફંક્શન, નોન ટેક મેં બધામાં લીધેલો છે, કારણ કે હું ખુદ એક એક્ટિંગ તરીકે રોલ કરું છું મારો। હું ડ્રામા પણ કરું છું અને ડાન્સ પણ કરું છું। આજે અમે લોકો બધા લેઝી ડાન્સ કરવાના છે હમણાં થોડીક જ વારમાં, અહીંયા અમારું પરફોર્મન્સ છે અને ફૂલ એક્સાઇટેડ છે અમે બધા। જો તમારે એક્સાઇટમેન્ટ જોવો છે, અમે બધા ફૂલ એક્સાઇટેડ છે। અમારી કોલેજનો ફૂલ્લી સપોર્ટ છે અમને, એ લોકો અમને બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે જે અમારે રિક્વાયર્ડ છે એ બધી। નમસ્કાર, હું પ્રોફેસર અને હાસ્ય કલાકાર વિપુલ મોરી। અમારી કોલેજ SLTIT એટલે કે શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ આજે તારીખ 15/3/2019 અત્યારે સરસ મજાનો કલ્ચરલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। આ અમારો 7th કલ્ચરલ પ્રોગ્રામ છે અને ખાસ કરીને આજે ટોટલ 22 જેટલા પરફોર્મન્સ અલગ અલગ ડાન્સ, ડ્રામા અને સિંગિંગ કેટેગરીમાં અલગ અલગ પરફોર્મ કરવાના છે। અને એ પ્રોગ્રામ જ્યારે કલ્ચરલ નાઇટ પૂરી થાય એ પછી સરસ મજાનો સંગીત સંધ્યા અને હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કલાકારો બેન શ્રી કરિશ્માબેન દેસાણી અને હું ખુદ વિપુલ મોરી અને અમારા ગઢવીભાઈ એક આવે છે, તો અમે બધા આજે સાથે મળી અને મજા કરાવશું। થેન્ક યુ। મારું નામ જુગલ ભટ્ટ છે। હું લાભુભાઈ ત્રિવેદીમાં છું, સેમેસ્ટર 6 કોમ્પ્યુટરમાં અભ્યાસ કરું છું। હું એન્કર છું બધા પરફોર્મન્સ માટે। સવારે ઇનોગ્રલ એન્કરિંગમાં હતો અને અત્યારે ઇન્ફોર્મલ એન્કરિંગમાં છું। અરે જબરજસ્ત છે પબ્લિકનું ઓડિયન્સ, સોરી રિસ્પોન્સ, જોરદાર રિસ્પોન્સ છે, બધી પબ્લિક ગાંડી છે। ના, અમારું ફર્સ્ટ ટાઈમ છે, ફર્સ્ટ ટાઈમ એન્કરિંગ છે મારું। અરે એક્સપિરિયન્સ તો જોરદાર છે, બધા ગાંડા થઈ ગયા છે, એમ આપણે એમ કહી શકીએ કે આમ સનસની મચી ગઈ છે કોલેજમાં, બહુ મજા આવે છે। કોલેજનો તો સર બહુ સપોર્ટ છે, ફ્રેન્કલી સ્પીકિંગ રામાણી સર અને બીજા એન્કરિંગના જે સર હતા મને બહુ સપોર્ટ કરેલો છે। આમ એ આપણને સ્ક્રિપ્ટ લખી દે, જ્યાં સુધી આપણે પરફેક્ટ ડાયલોગ ના બોલી ત્યાં સુધી આપણને બોલાવે છે, અને રામાણી સરે પણ બહુ સપોર્ટ કરેલો છે। અમે 4 વાગ્યા સુધી અહીંયા દરરોજ રોકાતા પ્રેક્ટિસ માટે, અમને નાસ્તા પાણીની પણ સુવિધા એ લોકો દીધેલી છે। અભ્યાસ માટે આ કોલેજ બેસ્ટ છે। જો તમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય તો અભ્યાસ માટે બેસ્ટ છે, કેમ કે ફીસ ઓછી છે અને ફેકલ્ટીઝ પણ બહુ વેલ ક્વોલિફાઈડ છે। અને સ્પેશિયલી 2 થી 4 અમારે સ્ટુડન્ટ્સને ન આવડતું હોય એના માટે સ્પેશિયલી એક સેશન ગોઠવવામાં આવે છે દરરોજ માટે। બેસ્ટ કોલેજ છે આ। મારું નામ જાડેજા વિશ્વજીતસિંહ ચંદ્રસિંહ છે। હું શ્રી લાભુભાઈ ત્રિવેદી રાજકોટ એન્જિનિયરિંગ કોલેજમાં છું। હું અત્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરું છું। મેં એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો છે। એન્યુઅલ ફંક્શનમાં અમે એક ડ્રામા કરેલો છે, જે ડ્રામા પરફોર્મ કરેલું છે, જેનું ફની ગબ્બર નામનું એક આખું ફની શોલે ટાઈપનું અમે આખું એ રીતનું અમે એરેન્જમેન્ટ કરેલું હતું। ये हाथ मुझे दे दे ठाकुर, ये हाथ मुझे दे दे ठाकुर। ખાસ કરીને બહુ બધી મજા આવી,
કેમ કે અમે તો પરફોર્મન્સમાં ખૂબ મહેનત કરેલી હતી અને ખાસ કરીને અમારા ફેકલ્ટી મેમ્બર્સ જેને અમને પરમિશન આપેલી ડ્રામા કરવાની ચાલુ અમારા સ્ટડીએ, અને અમારા જે ડ્રામાના જે સર હતા એમને પણ અમારી ખૂબ હેલ્પ કરેલી છે, જેથી કરીને હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા ઈચ્છું છું.